તો ગાઈસ અમારું નેક્સ્ટ ડેસ્ટિનેશન છે મનસા દેવી માતાનું મંદિર અને એક અમને લેક છે અહીંયા જોવા મળ્યો છે અને અમે ટેક્સીવાળા ભાઈ છે ને એ અમને બધું કહેતા રહે છે, અમારા ગાઈડ જેવો છે, બધું કહેતા રહે છે કે આ છે ને એ તળાવ છે ને અહીંયા આખા વર્ષમાં 7 વખત કલર ચેન્જ થાય. અત્યારે અલગ કલર દેખાય, કોઈ દિવસ બીજા આવે તો બીજો કોઈ કલર દેખાય, એવી રીતે 7 કલર દેખાય છે. તો આ વ્યૂ તમે જો 7 વાર કલર ચેન્જ થાય છે વર્ષમાં. જબરજસ્ત કહેવાય, કુદરતની કેવી કળા. વાહ. તો જોઈ લો ગાઈસ મંદિર જો અહીંયા છે ને મનસા દેવી માતા સાક્ષાત દર્શન આપ્યા હતા અને એટલે નાનું મંદિર બનાવ્યું છે. મનસા દેવી માતાનું આમ તો મંદિર છે હરિદ્વારમાં, પણ અહીંયા સાક્ષાત નીકળ્યા હતા એટલે અહીંયા થોડું મંદિર બનાવ્યું છે નાનું. એટલું મસ્ત મંદિર છે અને અહીંયા લેક નો વ્યૂ છે ને, અહીંયા ઊભા રહેવાની મજા આવ્યા કરે છે. અમારે જો બધા એટલા એક્સાઇટેડ છે ને. હા જોઈ લો. હા બધા ફોટોશૂટ છે ને, બધા એટલા એક્સાઇટેડ થઈ ગયા છે લેકને જોઈને. જો જો વ્લોગર સાહેબ વ્લોગ લે છે. આખા ઘર પણ છે ગાઈસ. જો તમે બસ ખાલી લોકેશનની મજા જ લેવા કરજો હે ગાઈસ. તમને એ લોકેશન તો બતાવ્યા જ કરશો. બાકી આ બ્લોગ જોવાની મજા આવી હોય ને તો બધું કરતા આવજો, ફોલો બધું કરતા આવજો. બાકી મસ્તીમાં રહેવાનું કશું નહીં થાય, ખાવાનું પીવાનું. આ તો છે હાર્દિકની લાઈફ. તો બોલો ગણપતિ બાપ્પા મોરયા, મંગળ મૂર્તિ મોરયા.